24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા તાલુકાના દેવ નદીના કિનારાના ગામોના વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત। વાઘોડિયા દેવ નદી કિનારાના વિસ્તારમાં આવેલા ગામોમાં દીપડાનો આતંક વધી ગયો છે, જેને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે, જેને લઈ રાત્રિ તેમજ દિવસે પણ ખેતરમાં જતા પશુપાલકો ખેડૂતો પશુ ચરાવવા સાથે ખેતરોના અન્ય કામ માટે ખેતરોમાં જતા ડરી રહ્યા છે, જેને લઈ આસપાસના ખેડૂતોમાં પણ દીપડાનું આતંકની જે બીક કહી શકાય, જેનો બીકનો માહોલ છવાઈ રહ્યો છે। જેમ કે ખાસ કરીને તવરા ગામ તેમજ દંખેડા ગામ સહિત આજુબાજુના ગામ સહિત જે આજુબાજુના ગામ જે દેવ નદીના કિનારાના વિસ્તારમાં આવેલા છે, ત્યાંના ગામના લોકોને દીપડાને લઈને ડરનો માહોલ ફેલાયેલો છે। તેથી મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં કામકાજ માટે ટોળકી બનાવીને જવું પડી રહ્યું છે। તેથી નદી કિનારે આવેલા ગામમાં દીપડાને લઈને ડરનો માહોલ ફેલાયો છે। હું તવરાનો રહેવાસી છું। આ દીપડાનો આતંક 2 વર્ષથી ચાલુ છે અને અમે વન વિભાગને જાણ કરેલ છે, એમણે પાંદરું આપેલું છે, પાંદરે દીપડો પૂરાતો નથી અને મહિલાઓને ખેતરમાં જવું, અમારે ખેતરમાં જવું બહુ બીક લાગે છે। તો તાત્કાલિક બીજું પાંદડાની વ્યવસ્થા કરે અને આ દીપડાને પાંદરે પુરાવે એવી વન વિભાગને અમારે નમ્ર વિનંતી છે। પાડાના મરણ પામેલા છે, દીપડાનો આતંક ફેલાઈ રહ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અને પાંદરા પણ આલેલા છે, પાંદરા આલેલા છે પણ હજુ કોઈ પૂરાયો નથી અને દિવસે દિવસે આતંક વધી રહ્યો છે દીપડાનો। વહેલી તકે એને પાંદરે પૂરે એવી સરકારને વિનંતી છે। વર્ષનું 1-2 વર્ષનું પાડું હતું અને દીપડો ખાઈ ગયો અને એટલા માટે અમે વિનંતી કરી છે કે અમે ઘાસચારો લેવા જઈએ ત્યારે અમે બીક લાગે છે અને પાંજરા પણ મૂક્યા છે પણ પાંજરે પૂરાતો નથી। તો હવે શું કરીશું એનો ઈલાજ? સરકારને એવું કહેવું છે કે પાંજરે પૂરાય એવો વિનંતી કરે અને અમારે બહુ જ બીક છે અને અમારે ખેતરમાં રહેવાનું છે, ખેતરમાં એકલા રહીએ છીએ તો અમે શું કરીએ? એટલા માટે અમે જાણ કરી છે। તો તમે વહેલી તકે કંઈક કામ કરવાનું હોય તે કાર્યવાહી કરવાની અને ખેતરમાં અમારે એકલું જ ચાર લેવા જવાનું થાય તો અમે ચાર લેવા જઈએ તો અમને બીક લાગે છે। હવે કેવી રીતે જઈએ? ખેતરમાં ભૂંડો હાંચવા જઈએ કે દીપડાનું ધ્યાન રાખીએ? બરાબર ને? એટલે તો અમે આ જાણ કરી છે।